સર બે સ્ટેન્ટ કેમ મૂકવામાં આવે છે? સાદી ભાષામાં કહું તો હૃદયમાં 3 નસો છે. દરેક વેસલની અમુક લેન્થ છે કે વેસલ કેટલી લાંબી છે, કેટલા સ્ટેન્ડ મૂકવા પડશે, કેટલો બ્લોકેજ છે. હવે એમાં 2 ટાઈપના સવાલ થઈ શકે. એક મેક્સિમમ કેટલા સ્ટેન્ડ હાર્ટમાં મૂકી શકાય. તો તમને સરપ્રાઈઝ લાગશે કે વર્લ્ડમાં રેકોર્ડ છે એક માણસને હાઈએસ્ટ હૃદયમાં સ્ટેન્ડ મૂકવાયો હોય તો 67 ટાઈમ્સ, એટલે કે હૃદયમાં 67 સ્ટેન્ડ્સ પણ મુકાયેલા છે વર્લ્ડમાં, એક જ માણસને હૃદયમાં, એક સાથે નહીં પણ લાઈફ ટાઈમમાં 10 થી 15 વર્ષમાં, એ બી 55 વર્ષની ઉંમરે. સો કેટલા સ્ટેન્ડ મૂકી શકાય એની કોઈ લિમિટ નથી. બીજું કે એક સ્ટેન્ડ મૂક્યું હોય એ સ્ટેન્ડમાં બીજી વાર પણ સ્ટેન્ડ મૂકી શકાય, એટલે કે એ સ્ટેન્ડની અંદરથી જ ફરી બીજો સ્ટેન્ડ મૂકી શકાય જો ફરી બ્લોકેજ થાય તો. બીજી વસ્તુ કે એક સાથે સ્ટેન્ડ મૂકવા કે નહીં એ ડિપેન્ડ કરે છે પેશન્ટ કઈ કન્ડિશનમાં અમારી પાસે આવે છે. લાઈક રુચિતભાઈ, પેશન્ટ અમારી પાસે એટેક લઈને આવે છે પણ એન્જિયોગ્રાફીમાં ખબર પડે કે પેશન્ટને તો બધી જ નસોમાં બ્લોકેજ છે, તો એ સમયે પેશન્ટ સિરિયસ હોય, જ્યારે એટેક આવે, જ્યારે શ્વાસ ફૂલતો હોય, બહુ દુખાવો હોય, એ સમયે અમારો પ્રયત્ન એવો હોય કે મિનિમમ ટાઈમમાં પેશન્ટને ઓપરેશન થિયેટરની બહાર કાઢવા. તો અમે માત્ર જે વેસલમાં એટેક આવ્યો છે ખાલી એમાં સ્ટેન્ટ મૂકતા હોઈએ, બાકીની વેસલમાં સ્ટેન્ટ કે બાયપાસ અમે 2-3 મહિના પછી પ્લાન કરીએ કે જ્યારે પેશન્ટનું હૃદય મજબૂત થાય. અને બીજો કેસ છે જ્યારે પેશન્ટ આવે સ્ટેબલ એન્જાઇના, કે સર થોડું ચાલુ મને છાતી ભારે લાગે છે, તો આવા પેશન્ટને જ્યારે એટેક આવ્યા પહેલા જ અમે ડિટેક્ટ કરીએ એન્જિયોગ્રાફીમાં કે મલ્ટિપલ બ્લોકેજ છે, તો અમે એક સાથે 3 થી 5, 10 કે ગમે એટલા સ્ટેન્ટ મૂકી શકીએ, એમના બોડીમાં વાંધો આવે નહીં. સો પેશન્ટનું બોડી એ સમયે એટેક સાથે આવે છે કે સ્ટેબલ કન્ડિશનમાં આવે છે એ નક્કી કરે છે કે સ્ટેન્ટ એક મૂકવામાં આવશે કે વધારે મૂકવામાં આવશે.